ખાસ કરીને ચાંદોદનો કેસ વધી રહ્યા છે, 3થી વધુ બાળકોના મોત થયા છે. શું મુલાકાત લીધી અને શું કરે છે? એટલે આ જાણકારી મળતા જ આજરોજ ઓચિંતી જ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે અને જે આ બાળકો જે દાખલ છે વોર્ડની પણ મુલાકાત લઈ અને સંબંધિત મેડિકલ ઓફિસરશ્રીઓ અને સ્ટાફ અને સંપૂર્ણ અધિકારીશ્રીઓની સાથે ચર્ચા કર્યા પ્રમાણે કુલ 3 જે બાળકો છે એના ડેથ થયેલા છે. 2 અત્યારે પોઝિટિવ બાળકો અહીંયા હાલ દાખલ છે. બીજા જે દાખલ છે એ નેગેટિવ છે, પણ છતાં એની ટ્રીટમેન્ટ અલગ અલગ રીતે ચાલે છે. કોઈ સાબરકાંઠા જિલ્લામાંથી ગ્રામ્ય એરિયામાંથી હજુ કોઈ સમાચાર એવા આવ્યા નથી. CDHO જોડે પણ ફોન પર વાત મેં હમણાં જ કરી છે અને THOને પણ અહીંયા બોલાયા છે. એટલે જિલ્લામાં પણ આનો ફેલાવો ન થાય અને હિંમતનગર સિવિલમાં પણ અત્યારે બહુ, કારણ કે અગાઉ પણ અહીંયા હિંમતનગર સિવિલમાં આવા બનાવો માનનીય ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી હતા ત્યારે બનેલો ને એ વખતે પણ હોસ્પિટલે તાત્કાલિક આ રોગને કાબૂમાં લઈ લીધેલો. મને આશા છે કે અહીંના ડૉક્ટરો, અહીંના જે આપણા હોસ્પિટલના જે સત્તાધીશો છે સંપૂર્ણ ભરોસો છે અને તાત્કાલિક મહેનત કરીને સંપૂર્ણ સ્ટાફ આ રોગને કાબૂમાં લેશે અને વધુ એનો ફેલાવો ન થાય અને કોઈ બાળકોનું નવેસરથી ડેથ ન થાય એની પૂરી કાળજી સ્ટાફ લઈ રહ્યો છે અને લેશે. અને ખરેખર આવા જે રોગ છે એ રોગ માટે આપણે નાગરિકો તરીકે અથવા તો વાલીઓ તરીકે પણ આપણી જવાબદારી છે કે સ્વચ્છતા આપણે પૂરી જાળવીએ, પોતાના ઘરમાં હોય કે પોતાના ગામમાં હોય કે બીજી જગ્યાએ હોય. પણ લગભગ એવું જાણવા મળ્યું છે કે આ બધા જે બાળકો છે એ રાજસ્થાનથી લગભગ અહીંયા દાખલ થયેલા છે. એટલે જે જગ્યાએ ટૂંકમાં જાય એ સંબંધિત અહીંના RMO હોય કે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, બધા જે તે જગ્યાને એમના વાલીઓને પણ આની જાણકારી આપે છે કે ભાઈ તમે ઘરમાં પણ તમારા સ્વચ્છતા રાખો અને આ રોગનો વધુ ફેલાવો બીજે પ્રસરે નહીં અને વધુ બાળકોનું ડેથ ન થાય એ માટેની સંપૂર્ણ કાળજી લેવાનું હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ રાજ્ય સરકારની ગાઈડલાઇન પ્રમાણે, રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સારી રીતે કામગીરી કરી રહી છે.